નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, ઘરમાં એક કાળો દોરો સળગાવી દેજો, દુશ્મન રડશે અને પછતાવો કરશે કે જે લોકો પોતાના જીવનમાં દુશ્મનો અને શત્રુઓથી ખૂબ ચિંતિત છે તેમણે ઘરે કાળા દોરાથી એક નાનો એવો ઉપાય કરવો પડશે। આ ઉપાય ચોક્કસપણે દુશ્મનને હરાવશે। જો તમારા દુશ્મને તમારા પર કોઈ જ બંધન કરતા કાર્યવાહી કરાવી હોય, કોઈ પણ પ્રકારના તંત્ર મંત્રનો જાપ કરવામાં આવ્યો છે, કોઈએ કાળો જાદુ કરાવ્યો છે, તમારું કામ બંધાયેલું છે, ધંધો બંધાયેલો છે, તે બંધન યુદ્ધ પ્રવૃત્તિઓ પણ પ્રગટ થતી રહે છે। આ ઉપાય કરવાથી જો તમારા ઘરમાં કોઈ જ વ્યક્તિ ખરાબ નજરથી પ્રભાવિત થઈ હોય અથવા તો તમારા ઘરમાં રહેલી સંપત્તિ ખરાબ નજરથી પ્રભાવિત થઈ હોય, તમારા પૈસાની ઉપાચત થઈ ગઈ છે। ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો આપણા ઘરે આવે છે અને તેમાંથી કેટલાકની ખરાબ નજર ઘર પર બેસે છે, તે ઘર પર અથડાવે છે અને પછી તે ઘરમાં વિનાશ શરૂ થાય છે, પૈસાનો ખોટો બગાડ શરૂ થઈ જાય છે અને ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે લોકો અચાનક જ ખૂબ જ બીમાર પડવા લાગે છે। ઘણા ઘરોમાં એવું પણ જોવા મળે છે કે અકસ્માતો ખૂબ જ વધી જાય છે। હવે જુઓ, જો તમે ત્યાં થઈ રહેલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જુઓ છો તો અચાનક જ તે વ્યક્તિ બરબાદ થઈ રહી છે, પૈસા તેની પાસે નથી આવી રહ્યા અને મિત્રો, ઘરમાં એક પછી એક અકસ્માત થઈ રહ્યા છે અને તમે આ બધી બાબતોથી ખૂબ જ ચિંતિત છો। ઘણી વખત આની પાછળ કોઈ ગુપ્ત દુશ્મન હોઈ શકે છે। આ ગુપ્ત દુશ્મન કોણ છે, તમને તેમનું નામ પણ ખબર નથી અને જેના વિશે તમને ખબર પણ નથી કે કેટલાક દુશ્મનો તમારી પાછળ છે અથવા તો કેટલાક લોકો તમને નષ્ટ કરવા માંગે છે, તમને અસ્તવ્યસ્ત જોવા માંગે છે। જુઓ, આ કળયુગ છે, કળયુગ ચાલી રહ્યો છે અને કળયુગમાં ઘણા લોકો એવા છે કે જે બીજાના દુઃખથી વધુ ખુશ છે અને તેની ખુશી તેમને કરતા નથી, પરંતુ આ દરેક વ્યક્તિ માટે કામ નથી કરતું। ઘણા સારા લોકો પણ છે જે બીજાની સફળતા અને બીજાની ખુશીથી ખુશ થાય છે, પણ દરેક જણ સંપૂર્ણ નથી હોતું। આ કળયુગ હોવાથી દરેક વ્યક્તિ સારી નથી હોતી અને હવે કળયુગમાં તમારે વિચારવાનું છે કે તમારી જાતને કેવી રીતે બચાવવી અને તમારા પૈસા કેવી રીતે બચાવવા જોઈએ। આ નાનો એવો ઉપાય અજમાવી જુઓ, તમે પણ સુરક્ષિત રહેશો અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે। ઘરમાં ક્યારેય ઝઘડો કે તકરાર નહીં થાય અને જો મિત્રો, જ્યાં ઘરમાં ઝઘડો અને તકરાર હોય છે ત્યાં પૈસા ટકતા નથી અને એટલા માટે ઘરમાંથી બધી જ મુશ્કેલીઓ દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। હવે અમે તમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે કાળા દોરા સાથે સંબંધિત છે। તે સૌથી મોટી ખરાબ નજરને પણ દૂર કરશે, કારણ કે ઘણી વખત જો કોઈ વ્યક્તિ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે તો તે વ્યક્તિ બરબાદ થઈ જાય છે અને તો ખરાબ નજર એવી વસ્તુ છે જે પથ્થરને પણ તોડી શકે છે અને જો તે કોઈ પણ વ્યક્તિની અસર કરે, પૈસાનો બગાડ શરૂ થાય છે। એટલા માટે જ ખરાબ નજરથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ કે આ ઉપાય કેવી રીતે તમારે કરવો જોઈએ અને કોણ કરી શકે છે। તો જો સ્ત્રીઓ પણ તે કરી શકે છે, પુરુષો પણ આ ઉપાય કરી શકે છે અને તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો। આ ઉપાય કરવા માટે તમારે કાળા દોરાની જરૂર પડશે જ। તમારે કેટલો મોટો કાળા દોરાની જરૂર છે, તો તમારે 1 કે 2 મીટર કાળો દોરો લેવો પડશે, એટલે કે તમારી આંગળીથી કોણી સુધીની લંબાઈ જેટલો મોટો કાળો દોરો લ્યો। જો આગળનો કે પાછળનો ભાગ થોડો મોટો કે નાનો હોય તો તેમાં કોઈ જ સમસ્યા નથી। હવે તમારે શું કરવાનું છે, તમારે તે દોરા અંદર 5 છૂટી ગાંઠો બાંધવાની છે। તમે તેને અમુક અંતરે લગાવશો અને એવું તો ન હોવું જોઈએ કે તમે ગાંઠ ખૂબ જ ઝડપથી કડક કરી દો, તમારે આ બિલકુલ કરવાની જરૂર નથી। તમારે 5 ગાંઠો એવી રીતે બાંધવાની છે કે જ્યારે તમે તેને ખોલો છો ત્યારે તે સરળતાથી ખુલી જાય અને તમે જે 5 ગાંઠો બાંધો છો તો તે દોરાથી થોડા દૂર હોવી જોઈએ, પરંતુ તમારે તે બાંધવી પડશે। એવું નથી કે તમે 5 ગાંઠો એકબીજાની ખૂબ જ નજીક બાંધી હતી, તમારે થોડા અંતરે 5 ગાંઠ બાંધવી પડશે। હવે તમે શું કરો છો, એકવાર તમે 5 ગાંઠ બાંધી લો અને પછી તમારે તેને તમારા માથાની આસપાસ સતત 7 વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવું પડશે। તમારે તેને 7 વખત વિરુદ્ધ દિશામાં તમારા માથા પરથી ઉતારવું પડશે અને પછી તેને ઉતાર્યા પછી તમારે તે ગાંઠો એક પછી એક ખોલવી પડશે। અને મિત્રો, જ્યારે પણ તમે ગાંઠ ખોલો છો ત્યારે તમારે એવું કહેવું પડશે કે મારા પર કે મારા ઘર પર શું થયું છે, પછી ભલે તે કોઈ પણ કાળો જાદુ હોય,
કોઈ પણ તંત્ર કે મંત્ર હોય, દુશ્મન દ્વારા કરવામાં આવતો કોઈ જ પ્રકારનું તંત્ર મંત્ર હોય, કોઈ જ મેલી વિદ્યા હોય, બધું જ આ ગાંઠોની જેમ ખુલી જવું જોઈએ. તમારે આ કહેવું પડશે. જ્યારે તમે તે દોરામાંથી 5 ગાંઠ ખોલો છો, હવે તમે શું કરો છો? તમારે તે દોરાને સરસવના તેલમાં સારી રીતે બોળવો. વધારે તેલ ન લગાવો, મતલબ કે તેલ યોગ્ય રીતે લગાવવું જોઈએ. આ રીતે તમે તેને હાથથી પણ લગાવી શકો છો. તમે તમારા હાથથી તે દોરા પર થોડું સરસવનું તેલ પણ લગાવી શકો છો. હવે તમે શું કર્યો છો? તેને કોઈ પણ મોટા દીવામાં કે કોઈ પણ વાસણમાં મૂકી દો અને તેને પ્રગટાવો. તમે તેને કેવી રીતે બાળશો? તો તમે તેને કપૂરથી બાળી શકો છો. કોઈ પણ રીતે તમારે આ દોરો બાળી નાખવો પડશે. તમારે તેની રાખ કચરાપેટીમાં ફેંકી દેવી પડશે. અને મિત્રો, તેને ઘરની બહાર ગમે ત્યાં ફેંકવાનો પ્રયાસ કરો. પછી ભલે ત્યાં ગટર હોય કે ગંદુ પાણી હોય, નહીંતર તેને કચરાપેટીમાં ફેંકી દો. આ નાનો એવો ઉપાય અજમાવી જુઓ અને પછી મિત્રો જુઓ કે દુશ્મનો કેવી રીતે હાર પામે છે. તો મિત્રો, આ ઉપાય કરવાથી છુપાયેલા દુશ્મનો પણ હારશે અને જે દુશ્મનો તમને ડરાવતા હતા, ધમકાવતા હતા, તમારા પર કાળો જાદુ કરાવતા હતા, તે દુશ્મનો પણ નાશ પામશે. તો તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો. તો મિત્રો, તમારા દુશ્મનનો ઘમંડ ફક્ત 1 કે 2 પ્રયાસમાં જ દૂર થઈ જશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, કઈ બાજુથી કયું લાકડું લાવવું જોઈએ? તો તમારે ઝાડના દક્ષિણ ભાગથી લાકડું લાવવું પડશે. હવે આ 5 પ્રકારના લાકડા તોડ્યા પછી હું તમને ફરીથી તે કહીશ કે આમ તમારે કોઈ મંત્ર કે તંત્રની જરૂર નહીં પડે. તો ફક્ત લાકડું લાવો અને તેને બાંધો, તમારું કામ થઈ જશે. હવે મેં તમને એક એરડા વિશે કહ્યું છે કે ધતુરા, શમી, કાનેર અને વેલ એમ 5 વૃક્ષો છે. તમે ડાયરીમાં લખી રાખો. તમારે આ 5 વૃક્ષમાંથી એક લાકડું લાવવું પડશે અને આ લાકડા લાવ્યા પછી જે રીતે મેં તમને કહ્યું હતું કે કંકુ, ચોખા, રોલી અને કંકુ, સિંદૂર અને ચોખાથી ઝાડને કેવી રીતે ઘેરી લેવું અને પછી જ તેના પર હાથ જોડવા અને હાથ જોડીને તમારે દક્ષિણ ભાગથી લાકડું લાવવું પડશે. તો તમારે તે લાવવાની જરૂર કેમ છે? તેમને તમારો હેતુ જણાવો કે તમે તમારા દુશ્મનોનો નાશ કેવી રીતે કરવા માંગો છો. અને મિત્રો, તમારા ઘરમાં ચાલી રહેલી કોઈ પણ મેલી વિદ્યાનો પણ અંત લાવવા માંગો છો. તો મિત્રો, એનો અર્થ એ છે કે તમારા બધા જ ખોટા કામ ઠીક થઈ જશે. એનો અર્થ એ છે કે બગડેલું કામ પૂર્ણ થશે અને તમારે ત્યાં આ કહેવું પડશે અને આ કહ્યા પછી તમારે આ લાકડું લાવવું પડશે. તો મિત્રો, 5 ઝાડનું લાકડું લાવો. લાવ્યા પછી તમારે તેને ગંગાના પાણીથી ધોવાનું છે અને તમારે તેને ગંગાના પાણીથી ધોવું અને ગંગાના પાણીથી ધોયા પછી તમે શું કરશો? આપણા તન લાલ કપડામાં બાંધીશું. તેને લાલ કપડામાં બાંધીશ. લાલ કપડામાં બાંધ્યા પછી પહેલા તેને ગંગાજળથી ધોયા પછી સૂકવી લ્યો અને પછી ફરીથી લાલ કપડામાં બાંધો અને લાલ કપડામાં બાંધ્યા પછી તમે તેને પૂજા રૂમમાં થોડીવાર માટે રાખશો. પૂજા જ્યાં તમારું પૂજા સ્થાન હોય, જ્યાં તમે ધૂપદાન દીવો પ્રગટાવો છો, જ્યાં ભગવાનનો ફોટો હોય, ત્યાં તમે તેને પૂજા સ્થાનમાં પૂજા રૂમમાં રાખશો. તમારે તેને કેટલીક મિનિટ રાખવું જોઈએ. તમારે તેને 10 મિનિટ સુધી રાખવું પડશે અને 10 મિનિટ રાખ્યા પછી હવે જ્યારે પણ તમે તેને પૂજા સ્થળ પરથી ઉપાડો છો, તો પૂજા સ્થળ પરથી ઉપાડ્યા પછી તમારે તેને તમારા ઘરની બાલ્કનીમાં લટકાવવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે તેને બાલ્કનીમાં લટકાવવું અથવા તો તેને મુખ્ય દરવાજા પર લટકાવવું પડશે. તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અથવા તો જો તમારું પોતાનું ઘર હોય તો મિત્રો તમે તેને ત્યાંના મુખ્ય પ્રવેશ દ્વાર પર પણ લટકાવી શકો છો. તો તેને તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર અથવા તમારી બાલ્કનીમાં ગમે ત્યાં લટકાવો. તમારે બસ આટલું જ કરવાનું છે. મિત્રો, જુઓ કે તમારે આ લાકડું ક્યારે બદલવું પડશે. એકવાર તમે આ લાકડી લટકાવી દો, તમારી આસપાસ ગમે તે દુશ્મન હોય, ધારો કે તમારો દુશ્મન અવરોધો ઊભા કરી રહ્યું હોય, તેઓ તમારા પર કોઈ દુષ્ટતા કરાવી રહ્યું છે, તો ત્યાંથી તે દુષ્ટતા બંધ થઈ જશે. એટલે કે કોઈ પણ દુશ્મન કરવામાં આવેલા કોઈ દુષ્ટ તમારા ઘરમાં કામ કરશે નહીં. સૌપ્રથમ, જો તમારા દુશ્મનો તમારી સાથે કંઈક જ કરવાનું વિચારે છે, તો પણ તે દુશ્મન પોતે જ ભૂલ ખાશે. એટલે કે જો પોતે પછતાવો કરશે અને રડશે. એટલે કે જો તમે કંઈક વિચાર્યું હોય તો તેને પછતાવો થશે. મારો મતલબ છે કે આ લાકડું ખૂબ જ અદ્ભુત હશે. આ ઉકેલ ખૂબ જ અદ્ભુત છે. આ સિવાય ત્રીજી વાત છે કે તમારે 1 મહિનામાં આ લાકડું ફરીથી બદલવું પડશે.
ધારો કે તમે તેને 1 મહિના માટે લટકાવી દો. 1 મહિના સુધી લટકાવ્યા પછી તમે તેને અમાવસ્યાના દિવસે લટકાવ્યું તો 1 મહિના પછી અમાવસ્યા આવશે, અથવા તો જો તમે તેને પૂર્ણિમાના દિવસે લટકાવ્યું તો 1 મહિના પછી પૂર્ણિમાની ચંદ્ર આવશે, અથવા તો ધારો કે તમે તેને ગુરુવારે અથવા સોમવાર, મંગળવાર, શનિવાર, રવિવાર સિવાય ગમે ત્યારે લટકાવ્યું પછી 1 મહિના પછી તમારે આ લાકડાને પોટલી સાથે પાણીમાં તરતા રાખવું પડશે અને પછી જ તે લાકડાને ફરીથી પાછું લાવવું પડશે. તમે તેને પહેલા જોશો કે 1 મહિના સુધી જુઓ કે તમને પરિણામ મળ્યું કે નહીં. તમને ચોક્કસપણે 100% રિઝલ્ટ મળશે. એટલા માટે હું તમને કહી રહ્યું છું કે જો તમને 1 મહિના પછી પરિણામ મળે તો તમારે તે લાકડાને પાણીમાં બોળી દેવું પડશે. તે પછી આપણે લાકડું પાછું લાવવું પડશે. એ જ રીતે તેને પાછું લટકાવવું. બસ આટલું જ કરતા રહો. મિત્રો, વિશ્વાસ કરો કે તમારા જીવનમાંથી દુશ્મન નામનો રોગ નાબૂદ થઈ જશે. તેની સાથે કરવામાં આવેલા તમામ કાર્ય પણ પૂર્ણ થઈ જશે. તમે શાંતિથી જીવન જીવી શકશો, જાણે તમારા ઘરમાં ફક્ત બીમાર લોકો જ રહ્યા હોય. લોકો રોગીથી પીડાતા હોય, બધા રોગો વગેરે દૂર થઈ જશે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે ને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.